નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 11 ફેબ્રુઆરી 2026 વાર બુધવાર। તમે જોઈ રહ્યા છો આજના દિવસના ફટાફટ સમાચાર। ગુજરાતથી લઈને દેશ અને દુનિયા સુધીના તમામ મહત્વના ચર્ચિત લેટેસ્ટ સમાચાર। તો ચાલો શરૂ કરીએ। એઆઈથી બનેલા ફેક વિડીયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા પડશે, કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિયમો। અમદાવાદ એરપોર્ટ ઉપર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈને અધિકારીઓ ચોંક્યા। મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય, 7 વર્ષ બાદ ફરી તલાટીઓ વસૂલશે મહેસૂલ, સિટી સર્વે કચેરીનો બોજ હળવો થયો। સુરતના કતારગામમાં અકસ્માત, એસટી બસનું ટાયર ફરી વળતા બીસીએ વિદ્યાર્થીનું કરુણ મોત, ઓવરટેક સમયે મોપેડ થયું હતું સ્લીપ। અમદાવાદ નવરંગપુરામાં આવેલા બંધ ફ્લેટમાંથી રૂપિયા 23 લાખની ચોરી, તસ્કરો સોના ચાંદીના દાગીના અને વિદેશી ચલણ લઈ ફરાર। ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ સામે અમેરિકામાં ઐતિહાસિક કેસ, બાળકોના માનસિક આરોગ્ય સાથે ચેડાનો આરોપ। અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ચેક બાઉન્સ કેસમાં આત્મસમર્પણ કરતી વખતે રાજપાલ યાદવ થયા ભાવુક, સોનુ સૂદ અને તેજ પ્રતાપ આવ્યા મદદે। જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળાનો આજથી પ્રારંભ, ગિરનારની તળેટીમાં પ્રથમવાર ડમરૂ યાત્રાનું આયોજન। સીબીએસઈ બોર્ડનો મહત્વનો નિર્ણય, હવેથી શિક્ષકો પેનથી નહીં પરંતુ કોમ્પ્યુટર ઉપર પેપર ચેક કરશે। T20 વર્લ્ડ કપ 2026 આખરે પાકિસ્તાન ઝૂક્યું, 15 ફેબ્રુઆરીએ ભારત પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચ રમાશે। અંબાજી ધામ બનશે વર્લ્ડ ક્લાસ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹950 કરોડના શક્તિ કોરિડોરનું કર્યું ખાતમુહૂર્ત। રાજ્યમાં એક સાથે 153 કોન્સ્ટેબલની બદલી, લાંબા સમયથી રાહ જોતા પોલીસ કર્મીઓ માટે મોટા સમાચાર, સિનિયોરિટી જતી કરવાની શરતે કરાઈ બદલી। સુરતમાં પતિ પત્ની અને પુત્રનું રહસ્યમય મોત, ત્રણેયની બોડી અલગ અલગ રૂમમાંથી મળી, ગૂંગળામણ કે આપઘાતની શંકા। 4 દિવસ પહેલા જ સાઉદીની યાત્રા કરીને ઘરે પરત આવ્યા હતા। પાવાગઢમાં ઋષિકેશની યુવતીની છેડતી, યુવતીએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી કહ્યું, ધાર્મિક સ્થળે પણ એકલી છોકરીનું કેટકોલિંગ। 12મી ફેબ્રુઆરીએ ફરીથી બેંકોની હડતાળ, ગુજરાતમાં 15,000 કરોડના વ્યવહારો ખોરવાય તેવી શક્યતા। કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર સમાજ સામે ઢીલા પડ્યા, માફી માંગવા માટે તૈયાર। ઠાકોર સમાજના આગેવાનની રજૂઆત બાદ નિર્ણય, દસાડાના વિવાદિત પીઆઈ ઉપાધ્યાય સહિત 4 પોલીસ કર્મીઓની બદલી કરાઈ હોવાના મહત્વના સમાચાર। લગ્નની સિઝનમાં કપડાની માંગમાં 20% વધારો, વેપારીઓ થયા ખુશ। ડાકોર ફાગણી પૂનમનો મેળો, સંકલન સમિતિની મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક, પદયાત્રીઓ અને ભંડારાની સુવિધાઓ અંગે કરાઈ રજૂઆત। તો દોસ્તો, આ હતા આજના દિવસના તમામ મહત્વના ફટાફટ સમાચાર। આવા જ તાજા, વિશ્વસનીય અને ઝડપી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। મળીશું આવતા નવા બુલેટિન સાથે, ત્યાં સુધી આવજો, ધન્યવાદ।